નમસ્કાર દોસ્તો, સત્ય સનાતન વ્યસન મુક્તિમાં તમારું બધાનું સ્વાગત છે. અમારે પ્રવીણભાઈ અત્યારે ઉના પંથકથી આવ્યા છે, રાજકોટ તાલુકો, હા, જિલ્લો રાજકોટ અને કોટલા સાંગાણી તાલુકો, રામોદ ગામથી આવ્યા છે. અને બહુ ખુશીની વાત છે, જેટલા લોકો મોઢામાં તમાકા માવા ચાવે છે એને આ વિડીયો ખાસ જોવાની જરૂર છે, કારણ કે 16 વર્ષથી આ વ્યક્તિ વ્યસન મુક્ત છે. અને અમારા વિડીયા જોઈને આજે સ્પેશિયલ ક્યાંય લગ્ન પ્રસંગમાં આવેલા છે ને મળવા આવ્યા છે. તો આપણે પહેલા એનું સ્વાગત કરી લઈએ અને સન્માન કરી લઈએ અને પછી આપણે એના મુખે વાત સાંભળીએ. તો આ પ્રવીણભાઈનું સત્ય સનાતન વ્યસન મુક્તિ અભિયાન તરફથી હું ભવ્ય સ્વાગત કરું છું અને એને બિરદાવું છું કે તમારા જીવનમાં તમે જે કાંઈ નિર્ણય લઈ રહ્યા છો એ બહુ સારા છે અને અન્ય લોકોને પણ કામ આવી રહ્યા છે. તો આ પ્રવીણભાઈ, તમે શું બાબતે મળવા આવ્યા હતા અને તમે શું નવો અનુભવ કર્યો છે એ તમે જણાવો થોડાક દર્શક મિત્રોને. હું 20 માવા ખાતો રાતના દિવસના, શિવાજી પીતો અને મેહોજ તમાકુ. પછી એવું લાગ્યું કે આપણે સારું આ તકલીફ તો પડે છે, મોઢામાં સાંધા પીડ્યા, તેને આપણે બાયોપ્સી કરાવી ત્યારે તો આપણે નક્કી કરી લીધું બાયોપ્સી આવી જ ગયા, આપણે ચપટા ચડી ગયા. નોર્મલ આવ્યું રાજકોટ થી અઠવાડિયે, એટલે આપણે બી કરી ગઈ હતી કે ફાઇનલ થઈ જ ગયા, આપણે ફોટો લટકી ગયો. નોર્મલ આવ્યો ત્યાંથી મૂકી દીધા. બરાબર. અને તમારા વિડીયો કોરોના પછી બધા જોયા મેં. બરાબર. તો તમને સ્પેશિયલ મારે લગ્નમાં આવું તો 1 મહિનાથી હું વાત જતો હતો, આજ મારે મોકો મળ્યો મળવાનો, અને મેં 4-5 જણા મુકાવ્યા છીએ, હજી મુકાવશું આપણે. તમે જ્ઞાતિમાં? પટેલ. ધડુક અટક છે તમારી, બરાબર છે. તો આ પ્રવીણભાઈ ધડુક ને આપણે ખૂબ ખૂબ સત્ય સનાતન વ્યસન મુક્તિમાંથી શુભકામના આપીએ છીએ. અને આવા લોકો જાગે, અન્ય લોકોને જગાડે, ઢંઢોળો, વ્યસનથી મુક્ત સમાજને કરો. આવનારા સમાજમાં નપુસંકોની તાણ રહેવાની નથી, કેન્સર વાળાની પણ તાણ રહેવાની નથી. અનેક હોસ્પિટલો ખુલશે છતાંય ભરસક હશે, તમારો વારો નહીં આવે એટલું કેન્સરનો રેશિયો અત્યારે હરણફાળ દોઢ ભરી રહ્યો છે. તો મારી દરેક લોકોને વિનંતી છે કે પાયામાંથી કામ કરો, ઉપરથી નહીં. માભોને આટો ટોપ નથી દેખાડવો, પાયામાંથી તમારા નજીકના લોકો છે એને હકીકતમાં સમજાવો કે આનું કેટલું નુકસાન થવાનું છે, આના કારણે કેટલા ઘરોની અંદર કંકાસ છે, આના કારણે કેટલો સમાજ નપુસંગ છે, આના કારણે કેટલા લોકોના ઘરમાં આગ લાગી છે, તમે કલ્પના પણ નહીં કરી શકો. આ પ્રવીણભાઈ જાગ્યા છે, એવી રીતે અનેક પ્રવીણભાઈઓ જાગે, મનસુખભાઈઓ જાગે, જે નામથી તમે હોય બધા જાગો અને લોકોને જગાડો. મારો છોકરો નથી, એને લગ્ન થઈ ગયા, એને કીધી 10 વર્ષ દીકરો, એને વ્યસન નથી. 3 પેઢીમાં કોઈને વ્યસન નથી. આ જ મોટી કામયાબી છે. ધન કયો, સુખ કયો, કે તમારા પરિવારમાં વ્યસન ન હોય એ એનાથી તમે સુખી. બાકી તમારી પાસે કરોડો રૂપિયા હોય તો ધૂળ ધાણી થતા વાર લાગતી નથી. એકવાર મોઢામાં ચાંદી પડે એટલે તમારી સંપત્તિ બધી પૂરી થઈ જાય છે અહીંયા, અને તમારે પણ અહીંયા પૂર્ણ વિરામ લાગી જાય અને ટૂંક જ સમયમાં તમારો ફોટો તમારી ઘરની દિવાલ ઉપર લાગી જાય અને ત્રીજી પેઢીએ તમારો ફોટો પાણીમાં પધરાઈ દેવામાં આવે છે. એટલે ખાસ મારી સમાજના લોકોને વિનંતી કે તમને માણાનો દેહ મળ્યો હોય તો હજી જાગી જાઓ અને સુખેથી તમારું જીવન જીવો. અને તમને જે પાત્રતા મળી છે એમાં પૂર્ણ ઉતરો. બાપનું પાત્ર મળ્યું છે, દીકરાનું મળ્યું છે, મામાનું, કાકાનું કે ફુવાનું, જે કાંઈ પાત્રો સમાજમાં મળ્યા છે તમને, ભાઈનું, તો એ પાત્ર ખંતથી તમે નિભાવો અને સારું જીવન જીવો, અન્ય લોકોને સારી રીતે કામ આવો. આ વિડીયોને દરેક લોકો સુધી શેર કરી દેજો. આ પ્રવીણભાઈના વિચારોને પણ દરેક લોકો સુધી શેર કરજો. કોમેન્ટના માધ્યમથી તમારા મંતવ્યો ચોક્કસ જણાવજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.